પંચમહાલના શહેરા પોલીસે બોટવા ગામ પાસે પસાર થતા હાઈવે ઉપર 2 વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે 2 વાહનો સહિત દારૂ સહિત કુલ રૂપિયા 14.40 લાખનો મુદ્દામાલ કબજે લઈ ખેપિયાઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો આવો જોઈએ શહેરા પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈને અંગત બાતમીદાર દ્વારા કે એક ઇકો કાર સાથે બોલેરો ગાડીમાં ડોકા ગામ તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તાળવા ચોકડી પર તરફ આવવાનો છે, જેથી શહેર પોલીસ મથકના પીએસઆઈ એએસઆઈ રામસિંહ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ રાજેન્દ્રકુમાર તેમજ નવઘણભાઈ જગદીશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તથા તાળવા ચોકડી ઉપર નાકાબંધી કરી બાતમીવાળી ગાડીને આવતા ગાડી ત્યાંથી દૂર વાહન માલિકે તેની ગાડી પોલીસને જોઈને ભગાડી મૂકી હતી, જેના લઈને પોલીસે ફિલ્મી ભરેલી વાહનનો પીછો કરતા દલવાડા, ભેસાણ, ધાંધલપુર, નંદરવા, ખાટકપુર, શેખુપુર ગામ સુધી પોલીસે બોટવા ગામના 3 રસ્તા પાસે આડાસ ઊભી કરીને બંને ગાડીઓને પકડી પાડી હતી અને બે ગાડીને પોલીસ મથકે લાવીને બંને ગાડીઓના ચાલકોને તેનું નામ ઠામ પૂછતા ઇકો ગાડી ચાલકે પોતાનું નામ સહદેવભાઈ બળવંતભાઈ બારિયા અને બોલેરો ગાડીના ચાલકનું નામ પૂછતા ચેતનભાઈ નુપતસિંહ બારિયા, બંને રહેવાસી આંબલી ફળિયું, બોટવા, તાલુકો શહેરા। પોલીસે બંને ગાડીઓની અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્લાસ્ટિકના કોન્ટેનર સહિત કુલ નંગ 4,848 કિંમત રૂપિયા, ઇકો ગાડી અને બોલેરો ગાડીની કિંમત રૂપિયા 8 લાખ તેમજ 10,000ના મોબાઈલ મળીને કુલ રૂપિયા 14,40,220 નો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે બંને પકડાયેલા ખેપિયાઓની પૂછપરછ કરતા તેઓ દારૂનો જથ્થો શહેરા તાલુકાના દલવાડા ગામના ખાંટ ફળિયામાં રહેતા હિતેશ બાદરભાઈ ખાંટ અને ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવિ મોહનસિંહ રાજપૂત રહેવાસી સૈજપુર બોગા અમદાવાદ હાલ ગોધરાણી પાસેથી મંગાવી ડોકવા ગામે ઉતારેલો હતો અને અમને ત્યાંથી ભરી આપ્યો હતો અને કોને આપવાનો છે તે પછી જણાવીશું। હાલ પોલીસે 2 ખેપિયાઓની ધરપકડ કરીને જ્યારે હિતેશ ખાંટ અને ભૈરવસિંહ પવન ઉર્ફે રાજપૂતની ફરાર થઈ આરોપીઓની શોધખોળ આદરી છે।